તમે પાર્ટ ટાઈમ તેમજ ફૂલ ટાઈમ જોબની શોધમાં છો? શું તમે સરકારી ગવર્મેન્ટ ઓફિસમાં જોબ કરવા માગો છો? તો આ વિડીયો ખાસ તમારા માટે છે. વિડીયોને સ્કીપ કર્યા વિના જરૂરથી આ વિડીયોને પૂરો જોજો. જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. એક પ્રતિષ્ઠિત સ્થાનિક સરકારી સંસ્થા સાથે કામ કરવાની એક શાનદાર તક આવી ગઈ છે, જેમાં ઇન્ટરવ્યૂની તારીખ છે 5 જાન્યુઆરી 2026. જેમાં પગાર ધોરણ રહેશે, જો તમારે ફૂલ ટાઈમ જોબ કરવી હોય તો 20,000 અને પાર્ટ ટાઈમ તમારે જોબ કરવી હોય તો પણ તમે કરી શકો છો, જેમાં 10,000 સુધીનો પગાર રહેશે. તો જે પણ લોકો પાર્ટ ટાઈમ જોબ શોધી રહ્યા છે તેમના માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. આપણે વાત કરી રહ્યા છીએ લાઈફ ગાર્ડ કમ ટ્રેનરની ભરતી વિશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાઈફ ગાર્ડ કમ ટ્રેનરની 24 પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ટ્રેનર કરાર આધારિત રહેશે 11 મહિનાના, જેમાં તમારી પસંદગી વોક ઇન ઇન્ટરવ્યૂ અને પ્રેક્ટિકલ ટેસ્ટ દ્વારા લેવામાં આવશે. આમાં કોઈપણ જાતની લેખિત પરીક્ષા તમારે આપવાની રહેશે નહીં. વોક ઇન ઇન્ટરવ્યૂની તારીખ છે 5 જાન્યુઆરી 2026, બપોરના 2 વાગ્યાનો સમય છે. તમને વધુ માહિતી તમારા ઓફિશિયલ વેબસાઇટ, જે પણ www.vmc.government.in વડોદરાની ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાં તમને મળી રહેશે. વધુ માહિતી આપણે જાણીએ તો પોસ્ટનું નામ છે લાઈફ ગાર્ડ કમ ટ્રેનર. પુરુષ અને મહિલા બંને અહીંયા અપ્લાય કરી શકે છે, જેમાં ટોટલ જગ્યા અહીંયા તમને આપવામાં આવેલી છે. જો તમારે પુરુષમાં ફૂલ ટાઈમ માટે જોબ જોઈએ છે તો 5 વેકેન્સી છે, પાર્ટ ટાઈમમાં 10 વેકેન્સી છે, જ્યારે મહિલાઓ માટે સંપૂર્ણ ફૂલ ડે માટે 3 વેકેન્સી છે, જ્યારે પાર્ટ ટાઈમ માટે ટોટલ 6 વેકેન્સી છે. આ રીતે ટોટલ 24 વેકેન્સી એટલે કે 24 જગ્યા માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે. આ જોબ માટે શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો લાઈફ ગાર્ડ માટે મૂળભૂત લાયકાત ઉમેદવારે SSC પાસ, ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે અને ખાસ કરીને નિષ્ણાત તરવૈયા હોવા જરૂરી છે. બધી જ વોટર સ્પોર્ટ્સ, સ્વિમિંગ ટેકનિક શીખવવાનો અનુભવ હોવો જરૂરી છે. જીવન બચાવવા તકનીકોનું જ્ઞાન હોવું જરૂરી છે. જો ડૂબતા વ્યક્તિને તે બચાવી શકે તેવી તેમની પાસે આવડત હોવી જરૂરી છે. કૃત્રિમ શ્વાસ, CPR અને અન્ય પ્રાથમિક સારવાર પ્રક્રિયાઓ કેવી રીતે કરવી તે પણ તેમને સ્કિલ જ્ઞાન હોવું જરૂરી છે. અહીંયા તમને ફિક્સ પગાર આપવામાં આવશે. પૂર્ણ સમય એટલે કે ફૂલ ડેની તમારે જોબ કરવી હોય તો 20,000 છે, પાર્ટ ટાઈમની હોય તો 10,000 છે. વય મર્યાદાની વાત કરીએ તો 5/1/2026 જે ઇન્ટરવ્યૂની ડેટ છે ત્યાં સુધીમાં ઉમેદવારની ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. દસ્તાવેજની વાત કરીએ તો તમારે સૌપ્રથમ તમારા સિલેક્શનમાં તમારા જે ડોક્યુમેન્ટ છે તેની ચકાસણી કરવામાં આવશે. ઉંમર, લાયકાત અને અનુભવના પુરાવાઓની તમારે જે પણ ડોક્યુમેન્ટ છે તેની ચકાસણી કરવામાં આવશે. વોક ઇન ઇન્ટરવ્યૂમાં તમારી પસંદગી સમિતિ સાથે રૂબરૂ વાતચીત કરીને કરવામાં આવશે. જ્યારે સ્વિમિંગ પ્રેક્ટિકલ ટેસ્ટ ઉમેદવારોને પૂલમાં તેમની સ્વિમિંગ અને બચાવ કુશળતા દર્શાવવાની રહેશે. સ્વિમિંગ કોસ્ચ્યુમ ફરજિયાત સાથે લાવવાનું રહેશે. એટલે કે જે પણ લોકો વોક ઇન ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થાય છે તેમને ત્યારબાદ સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને તેમને પ્રેક્ટિકલ ટેસ્ટ આપવાની રહેશે. સ્વિમિંગ અને બચાવ જે પણ કુશળતા છે તેમની પાસે તે તેમને દર્શાવવાની રહેશે. ત્યારબાદ તેમનું સિલેક્શન કરવામાં આવશે. ઇન્ટરવ્યૂનું સ્થળ આપણે જણાવી દઈએ એડ્રેસ કે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ, ચાણક્યપુરી ક્રોસ રોડ પાસે, ન્યૂ સમા રોડ, વડોદરા 390024. તો જે પણ ઈચ્છુક ઉમેદવારો છે તે આ એડ્રેસ ઉપર 5 તારીખે બપોરના 2 વાગ્યા સુધીમાં પહોંચી જવાનું રહેશે. તમારા સ્વિમિંગ અનુભવને ઉજાગર કરતો તમારો એક રિઝ્યુમ, બાયોડેટા તમારી પાસે લઈ જવાનો રહેશે. તમારા મૂળભૂત દસ્તાવેજો જે પણ છે, તમારે LC, SSC માર્કશીટ અને અનુભવના પ્રમાણપત્રો અને તમારા જે પણ ફોટો ID છે અને પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે લઈ જવાના રહેશે. સાથે તમારા દરેક ડોક્યુમેન્ટ્સ જે ઓરિજિનલ છે તે પણ લઈ જવાના રહેશે અને તેની ઝેરોક્સ પણ લઈ જવાની રહેશે. ફરજિયાત તમારે તમારી સાથે પ્રેક્ટિકલ ટેસ્ટ માટે તમારો સ્વિમિંગ કોસ્ચ્યુમ સાથે લઈ જવાનું રહેશે. તો 5 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2 વાગે જે પણ તમને અમે એડ્રેસ જણાવ્યું છે ત્યાં એડ્રેસ ઉપર તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખીને જવાનું રહેશે. આ છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ જે નોટિફિકેશન છે તે. અહીંયા જણાવેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા વ્યક્તિઓ સુધી વધુને વધુ આ વિડીયો શેર કરો, જેથી તેઓ પણ આ નોકરીનો લાભ મેળવી શકે. આવી જ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરી તેમજ સરકારની યોજનાઓ વિશે જાણકારી મેળવવા માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને સબસ્ક્રાઈબ
કરવાનું ભૂલશો નહીં. સાથે જ માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, શેર કરવાનું વિડીયોને ભૂલતા નહીં.